તેમાં રાધનપુર રાજ્યમાં રાજા પાસાઓરમાનો રાજ હતો. તે પ્રજાપ્રેમી હતા. તેને રાણી જયવંતી અને રાજકુમારી મીના અતિ પ્રિય હોય છે. તેની દીકરી રાજકુમારી મીના માટે તે મરવા પણ તૈયાર હતા. થોડા સમય પછી રાણી જયવંતી બીમાર પડે છે. અપાર દવા ખૂબ જ પ્રયાસ કરવા છતાં સારું થતું નથી. છેવટે પ્રાણ જતી વખતે રાજા પાસે વચન માંગે છે કે મારા મૃત્યુ પછી મારી દીકરી મીનાને કંઈ અગવડ પડવા દેશો નહીં. રાણી મૃત્યુ પછી રાજા રાજકુમારીને આખું રાજ્ય ઊંડા શોકમાં ડૂબી જાય છે. થોડા સમય પછી રાજા બીજા લગ્ન કરે છે. શરૂઆતમાં તો નવી રાણી પણ સારી હોય છે. તે રાજકુમારી મીનાને સાચવે છે, પણ દાસીની ચડામણને લીધે તે ક્રૂર બની જાય છે. નવી રાણી રાજાને દેખતા રાજકુમારી સાચવે. પાછળથી રાજકુમારી જમવાનું માંગે તો જમવા માટી આપે ને મારે પણ. એકવાર રાણી જયવંતી મરી ગયા હોવા છતાં આત્મારૂપી રાજકુમારીને મળવા આવે છે. રાજકુમારી તેની મમ્મીને બધી જ વાત કરે છે કે નવી રાણી પહેલાં તો સારી હતી અને મને સાચવતી, પરંતુ દાસીની ચડામણને ક્રૂર બની ગઈ છે. હવે મને મારે પણ છે અને જો હું જમવાનું માંગું તો માટી આપે છે. આ વાત રાણી જયવંતી ખૂબ જ દુઃખી થાય છે. તે પોતાની દીકરી મીનાની આવી હાલત જોઈને રડવા લાગે છે. રાણી જયવંતી રહી આત્મા એટલે એ ગાય બનીને દૂધ આપે છે. રાજકુમારી રોજ બગીચામાં જાય ત્યાં ગાય આવે અને દૂધ આપે. એકવાર નવી રાણી ને વિચાર આવ્યો કે આ રાજકુમારીને હું જમવાનું નથી આપતી તેમ તે જાડી થતી જાય છે. પછી તે દાસી પાસે તપાસ કરાવે છે તો ખબર પડે છે કે ગાયને લીધે આ બધું થાય છે. આવીને રાણી ગાયને રાજ્યની બહાર મોકલી દેવા હુકુમ કરે છે. છતાં પોતાની દીકરી રાણી જયવંતી સફરજનનું વૃક્ષ બની જાય છે. રોજ રોજ રાજકુમારી બગીચામાં જાય અને સફરજન ખાય. ફરી નવી રાણીને શંકા જાય છે કે ગાયને તો રાજ્યની બહાર તગડી તો પણ આ કેમ દુબળી થઈને મરી નથી જતી. નવી રાણી ફરી તપાસ કરાવે છે. દાસીને કહીને સફરજનનું વૃક્ષ મૂળમાંથી ઉખેડી નાખે, છતાં પણ તરબૂચનો વેલો બની જાય છે. રાજકુમારી રોજ બગીચામાં જાય અને તરબૂચ ખાય. આ વખતે રાણી જયવંતી નક્કી કરે છે કે રાણી અને દાસી સઘળી રાજાને કહી દેશે. નવી રાણીને ફરી શંકા જાય છે કે રાજકુમારી તાજી-માજી કેવી રીતે થાય છે. તે તપાસ કરે છે, તરબૂચનો વેલો ખેંચવાનું નક્કી કરે છે, પણ તે વેલો ખેંચાતો નથી. છેવટે રાણી રાજાને જાય છે અને કહે છે કે બગીચામાં એક નકામો વેલો છોડ છે, તે કાઢી નાખવો જોઈએ. રાજા કહે છે આ તરબૂચનો વેલો ખેંચાતો નથી. ઘણા પ્રયાસો કર્યા છો. અંતે રાજા ખુદ કહે છે કે વેલો ખેંચાઈ જાય છે. રાજા વેલાને અડે છે. એમાંથી અવાજ આવે છે કે મહારાજા, તમે તો મને વચન આપેલું કે મારી દીકરીને કોઈ અગવડ પડવા દેશો નહીં. પહેલાં તો રાજાને આશ્વાસન થઈ, પછી તે બોલ્યા રાજકુમારીનું કોઈ અગવડતા નથી. આ સાંભળીને વેલો બોલ્યો મારી દીકરીને તમારી આ નવી રાણી અને ક્રૂર દૃષ્ટિ જમવાનું નથી આપતી અને માંગે તો માટી આપે છે. આમ કરી તેને મરવા માંગે છે. આ સાંભળીને રાજા નવી રાણી અને દાસીને કટક સજા કરે છે. તે બીજા બધા વગડાના વાહ। आपको अगर वीडियो अच्छी लगी तो लाइक शेयर सब्सक्राइब ज़रूर कीजिएगा।